લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીએ અચાનક નિવૃત્તિની જાહેરાત કરી છે। તેમણે જણાવ્યું હતું કે હવે તેઓ લોક ડાયરા નહીં કરે। મળતી માહિતી અનુસાર લોક સાહિત્યકાર અને પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ પોતાની નિવૃત્તિની જાહેરાત કરતા જણાવ્યું હતું કે હવે તેઓ લોક ડાયરા નહીં કરે। હવે તેમની ઉંમર થઈ ચૂકી છે, સ્વાસ્થ્ય સારું રહેતું નથી, એટલે બાકીના જીવનમાં ભગવાનના ભજન કરવાનો નિર્ણય કર્યો છે। ત્યારે આ સમાચાર વાયુવેગે પ્રસરતા ચાહકોમાં નારાજગી જોવા મળી રહી છે। જો તેમના વિશે વાત કરવામાં આવે તો લોક સાહિત્યકાર અને પદ્મશ્રી ભીખુદાન ગઢવીનો જન્મ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ખીજદર ગામે 19 સપ્ટેમ્બર 1948માં થયો હતો। વર્તમાનમાં તેઓ જૂનાગઢ ખાતે રહે છે। લોક સાહિત્યકાર અને તેમની સફર આશરે 4 દાયકાની રહી છે। ભીખુદાન ગઢવીએ ગુજરાતના લોક સાહિત્યને ડાયરામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે। તેમના યોગદાનને જોતા કેન્દ્ર સરકારે તેમનું પદ્મશ્રીથી સન્માન કર્યું હતું। લોકગાયક ભીખુદાન ગઢવીએ જણાવ્યું કે પીઠળ માતાના સાનિધ્યમાં કાર્યક્રમ સંપન્ન થયા બાદ જ્યાં સુધી જીવું ત્યાં સુધી મારે કોઈ પ્રોગ્રામ કરવા નથી। હવે અહીં માતાજીના દર્શન કરવા માટે આવીશું, પીઠળ માતાના દર્શન કરીશ, પરંતુ અહીં કે બીજે ક્યાંય હવે કાર્યક્રમ કરવા નથી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।